રાજકોટ કમિશનર ઓફિસમાં અમે અત્યારે વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ એક અમલમાં લાવ્યા છીએ. એ પ્રકારની સિસ્ટમ છે કે અમે અત્યાર સુધી એ છે કે અમે 2 દિવસ મળીએ છીએ નાગરિકોને, તો મળીએ પછી એનું એક ફોલોઅપ સિસ્ટમ હોવી જોઈએ કે એન્ડ ટુ એન્ડ એ એક વ્યક્તિ જો મને મળે છે કોઈ પ્રશ્ન, તો જ્યાં સુધી એ પ્રશ્ન સોલ્વ ના થાય એનો જવાબ સોલ્વ ઇન ધ સેન્સ કોઈ પણ ફાઇનલ નિર્ણય ઉપર આવીએ કે ઇટ કેન બી ડન, ઇફ ઇટ કેન બી ડન લેટ અસ ડુ ઇટ. જો અમે નથી કરી શકતા તો એ અરજદારને અમે ફાઇનલ આન્સર આપી દઈએ કે ભાઈ કાયદાની મર્યાદામાં આ કામ નથી થાય એવું, અથવા થશે તો આટલા દિવસમાં થશે. એ સિસ્ટમને લાવવા માટે અમે આ એક લાવ્યા છે. ઓનલાઈન પ્લેટફોર્મ આખું અમે તૈયાર કર્યું છે. મને મળવાવાળા દરેક મુલાકાતીનું હવે રજીસ્ટ્રેશન થશે. એમના મોબાઈલમાં ઓટીપી જશે, એમનો ફોટો પણ ત્યાં પાડવામાં આવશે, પછી એમના તમામ ડોક્યુમેન્ટ્સ સ્કેન કરવામાં આવશે કે જે તમે રજૂઆત, અને એ જેવું થશે ને રજીસ્ટર થશે એટલે એમને QR કોડ આપવામાં આવશે પ્રિન્ટ કરીને. એ QR કોડ એમને પોતાની પાસે રાખવાનો છે, અને અમારા અધિકારીઓને આ વિઝિટર બાબતમાં ક્યાંય પણ ફિલ્ડમાં હશે તો એમના મોબાઈલમાં નોટિફિકેશન આવશે કે તમારા લગત એક અરજદાર આવ્યા છે. પાણીનું હશે તો અમારા વોટર વર્ક્સના જે તે વોર્ડના અધિકારીને મેસેજ જશે કે ભાઈ તમે આ વિઝિટરને આટલા ડોક્યુમેન્ટ છે ને આવો એ પૂછે છે તમે જવાબ આપો. તો તેઓએ ત્યાંથી જવાબ ફિલ્ડમાંથી મોબાઈલમાં જ ફાઇલ કરવાનું રહેશે, અને એને 5 ચેનલ અમે બનાવી છે. એ એલર્ટ કરવાની રહેશે, એટલે કે ગ્રીન ચેનલ, તમારે ત્યાં પાણી આવવું જ જોઈએ, આવ્યું નથી તમે ફરિયાદ કરી તો એ નથી પહોંચ્યું, કરવું તો પડે એવું જ છે, તે ગ્રીન ચેનલ, અને એના દિવસો નક્કી થશે. યલો ચેનલ, તો કમિશનરશ્રી સુધી આ કંઈક નિર્ણયમાં જવું પડશે. તમે રોડ નવો માંગો છો, મંજૂર થયું છે પણ હજી એને ટેન્ડર કરવું ને પ્રોસેસ કરવી પડશે, જેમાં કમિશનર સુધી જશે કે નિર્ણય માટે જશે, તો યલો ચેનલ. રેડ ચેનલ એટલે આની માટે ગ્રાન્ટ જોશે. તમે આખી કોઈ નવી સુવિધા માંગી રહ્યા છો ગમે, જેની માટે જનરલ બોર્ડ સુધી જવું પડશે, એના નિર્ણયો કરાવવા પડશે, નીતિ વિષયક નિર્ણય લેવા પડશે કે આવું કરવું, કોઈ પણ વસ્તુ એ બધું રેડ ચેનલમાં જશે. અમે એક ટેન્ટેટિવ ટાઈમિંગ દરેક ચેનલના નક્કી કરીશું, પણ અમે અધિકારીને સામે ફ્રી હેન્ડ આપીશું કે તમે કહો કે આને સોલ્વ કરવા માટે આ 3 ચેનલ છે કે જેની અંદર સોલ્વ કરવા માટે આપ કહો. પછીની એક બ્લેક ચેનલ રહેશે કે ભાઈ જે નિર્ણય થઈ શકે એમ જ નથી, હવે જે ડિમાન્ડ છે એનો ફાઇનલ નિર્ણય થઈ ચૂક્યો છે, કે માની લો કે મેં તમને ટેક્સ બિલ આપ્યું છે અને તમારી ડિમાન્ડ એવી છે કે હું આનાથી 10% ટેક્સ ભરવા માંગુ છું, વિચ ઇઝ નોટ લીગલી પોસિબલ. અમારો કોઈ પોલિસી પણ નથી ને બની શકે એમ પણ નથી, તો ઇટ વિલ બી ઇન અ બ્લેક ચેનલ. ધેટ મીન્સ કે આને આગળ અમે કંઈ નહીં કરી શકીએ. there will be one white channel, which means કે જસ્ટ કમિશનર સાથે પર્સનલ મુલાકાત છે, there is nothing urgent. એમ તો આવી 5 ચેનલોમાં અમે ડિવાઈડ કરશું, પ્લસ એનો ટાઈમ લિમિટ નક્કી થશે, અને ટાઈમ લિમિટ નક્કી થયા બાદ અમે દર મહિનેનો રિવ્યુ કરીશું. બધા માટે આ સેમ છે. એમાં એવું છે કે આપ જેવો મોબાઈલનો ઓટીપી આપશો ને અંદર મોબાઈલ, એટલે જેટલું આ મોબાઈલ નંબરથી આપે કોર્પોરેશનમાં કમ્પ્લેન કરી હશે, આજ સુધી રજૂઆતો કરી હશે, એ બધી વસ્તુ મારા ડેશબોર્ડમાં આવી જશે બેઝિકલી. એટલે જ્યારે આપ મને મળવા આવશો, ઇફ યુ આર અ વિઝિટર, તમે આટલું કરો ને એ એન્ટ્રી થાય, એટલે જેવા તમે મને મળવા આવશો ને હું અહીંયાથી આ કરીશ, એટલે મારું આ જે ડેશબોર્ડ છે એની અંદર આપની તમામ ડિટેલ આવી જશે આગળ, કે મિસ્ટર XYZ છે એમને આટલી વખત કોર્પોરેશનમાં રજૂઆત કરી છે, અધિકારીઓ આટલી વખત આ કર્યું છે, આ વખતે આ કે છે એમને આ ચેનલમાં, એ બધું મારી સામે હશે. પછી હું એના ઉપર એક ડિસિઝન લઈશ મારા ડેશબોર્ડમાં, કે મારું એમ કેવું છે કે આ ગ્રીન ચેનલ છે ને અમને 10 દિવસમાં પાણી આવી જવું જોઈએ. જો હું એ લખું તો ઇટ વિલ બી માય ફાઇનલ ડિસિઝન ઓન ધ વિઝિટ. આ સિસ્ટમ હું જે જિલ્લામાં હતો ત્યાં 2 વર્ષ ચલાવીને આવ્યો છું, એટલે આઈ હેવ બીન ડુઇંગ ઇટ, અને 2 વર્ષ મારી બહુ સક્સેસફુલ ચાલી છે. આજની તારીખે મને છેલ્લા 2 વર્ષમાં કેટલા મુલાકાતીઓ મળ્યા હું મારા આઈપેડમાં બતાવી શકું આપને, કયા પ્રશ્નો માટે મારા આઈપેડમાં બધી ડિટેલ્સ છે. એટલે that I have worked on this for 2 years and it has been successfully run in the district. હવે તો improvised version આવ્યું છે. In fact I am so happy કે જે અહીંયા બની છે સિસ્ટમ, એમાં મને બહુ વધારે સંતોષ થયો છે કે ટેકનિકલ રીતે બહુ સારી સિસ્ટમ બની. એમાં અમે 3 લેયર અત્યારે બનાવ્યા. આ અમારું પહેલું લેયર થયું. એક આખો 3 લેયર પ્રોગ્રામ અમે અત્યારે કરી રહ્યા છીએ. બીજું લેયર આપણે 26 જાન્યુઆરી સુધીમાં આપણે અમે ઇન્ટ્રોડ્યુસ કરીશું, અને એક 3rd લેયર આવવાનું છે, એને હજી 1 મહિનો લાગશે. ફર્સ્ટ લેયર વિઝિટર્સ જે કમિશનરને મળવા આવે છે, તો મેં આપણે કીધું એમ કે નાગરિકોને એ ફાયદો થશે કે there will be one stop solution, કે આપ આવ્યા તો આપણે જે હશે એ ફાઇનલ નિર્ણય મળશે. હવે અમે ચિઠ્ઠી લઈએ, ફોર એક્ઝામ્પલ યુ કેમ વિથ ધીસ ચિઠ્ઠી, હવે હું આની અંદર કોઈ લખું છું, આ ચિઠ્ઠીનો કોઈ મોનિટરિંગ મિકેનિઝમ મારી પાસે છે જ નહીં. પહેલું તો મારું હવે દર મહિનાનું એક ડેશબોર્ડ ઉપરથી રિવ્યુ થશે, રિપોર્ટ જનરેટ થશે કે ફોર એક્ઝામ્પલ માર્ચ મહિનામાં કમિશનરને કેટલા મળ્યા, તો કે ભાઈ આખા માર્ચ મહિનામાં 1000 લોકો મળ્યા, તો 1000માંથી કેટલા ગ્રીન ચેનલ વાળા, કેટલા કયા વોર્ડના, કયા ડિપાર્ટમેન્ટના, કેટલાના નિર્ણય થયા, કેટલાના નથી થયા, કેટલા પેન્ડિંગ છે,
which will be continuously reviewed till it is resolved.